રવિવારની વહેલી સવારે આપ સૌનું સ્વાગત છે. પહેલું કામ તો પથારી લેવાનું જ હોય ને. ફ્રેશ થઈ ત્યાં તો થયું ચાલો કાનાના દર્શન તમને પણ કરાવી દઉં. દૂધ અને સાકરની ધરી પ્રસાદી અને મેં પણ નાસ્તો કરી લીધો. વરસાદની મજા માણતા માણતા થોડુંક ઝાડ સાથે ચોપડામાં પણ ધ્યાન આપી દીધું. સ્ટડી ટેબલ વગર તો ફાવે જ નહીં ને. આવી ગઈ પાછી અને આમ કરતાં કરતાં તો અડધો કલાક જતો રહ્યો, ખબર જ નહીં પડી. બપોરનું ટાણું થયું, રસોઈ તો કરવી પડશે ને. પછી બનાવી લીધો ફરાળ અને બપોરે કર્યો આરામ. મારી વગર બધાએ ચા પી લીધી. ભાઈના નાસ્તામાં ભાગ તો પડાવવો પડે ને. પાછું ચોપડી ખોલીને સાંજ જોયું તો મમ્મી તો જમવાની તૈયારી કરતા હતા. મને કે ભજીયા તારે જ તળવા પડશે. ભજીયા તળીને જમી લીધું. ફરી થઈને ચોપડી હાથમાં લીધી. જે થોડું ઘણું વાંચ્યું અને આજના દિવસને તો અહીંયા જ વિરામ આપી દીધો. થેન્ક યુ.